કોઈ બી ગાડી પણ અહીંયા જોશો ને ભાઈ, બધી લક્ઝરી ગાડી દેખાશે, BMW, મર્સિડીઝ, રેન્જ રોવર. આ સામેની બાજુ જે સ્ટેચ્યુ દેખાય છે ને, આ છે અહીંયાના જે મહાત્મા ગાંધી કહી શકાય, ઇસ્માઇલ સોમાની. જે તો હવે આપણે જઈએ એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ફીઝા કરીને, ત્યાં જમવા જઈશું. શોરૂમ છે, બધા એકદમ જબરદસ્ત નામ લખેલા છે ને નીટ એન્ડ ક્લીન. આ જો આખા પીપલના પેડ જેવા જ પેડ લગાવેલા છે, ઠેઠ સુધી એક જ જેવા પેડ છે. જો સામે રેમ્પ જો ભાઈ, ઉપરથી ગાડીઓ આવે છે જો. તો ભાઈ આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે. હવે આપણે આવી ગયા છે એશિયન એક્સપ્રેસ બસ ટર્મિનલ છે. એક જૂના જમાનાની સારી એવી મર્સિડીઝની કાર ભાઈ, બસ આવી ગઈ છે, આપણે બસમાં જવાના છે. અહીંયા એક બ્રિજ બનેલો છે, આ બ્રિજની બનાવટ જો ભાઈ. ફ્લેવર ઓફ મસાલા ઇન્ડિયન રેસ્ટોરન્ટ. આ જો ભાઈ રાતનો કંઈક બ્રિજ આવો દેખાય છે. અત્યારે આપણે પાછા જઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, બંસી વિષ્ણુ એકવાર ફરીથી નવી કન્ટ્રીથી તમારો સ્વાગત છે. અત્યારે હું આપણા ભારતના એક પડોશી દેશ તાજિકિસ્તાનમાં છું અને આ છે દુશાંબે સિટી ભાઈ. દુશાંબે સિટી એટલી ગજબ બનેલી છે ને ભાઈ, તમને વિશ્વાસ નહીં થશે કે આ દુશાંબે છે કે મોસ્કો છે કે ન્યુયોર્ક સિટી છે. અહીંયા તમે જોશો ને ભાઈ, આ ગ્રીન કલરની ટેક્સી દેખાશે અને જે બસો છે ને ભાઈ, ઇલેક્ટ્રોનિક બસો, ફૂલી એસી, આવી મોટી મોટી શાનદાર બિલ્ડિંગો, બધી બિલ્ડિંગો ઉપર તાજિકિસ્તાનનો ઝંડો દેખાશે. અને જેટલી પણ બિલ્ડિંગો છે ને એ દૂર સુધી એક જ જેવો સ્ટ્રક્ચર ખડો કરેલો છે. આ જુઓ ભાઈ, અહીંયાનો ફ્રીડમ સ્ક્વેર છે મને એવું લાગે છે. અને આ ગાર્ડનિંગ જુઓ ભાઈ, બધી જગ્યા તમને ગાર્ડનિંગ ને સાંજે તમે અહીંયા આવી ગયા ને તો તમે હેરાન રહી જશો ભાઈ. આ એટલી બધી જબરદસ્ત લાઇટિંગ અહીંયા થાય છે. અને આ જેટલા પણ ડોમ દેખાય છે ને, બધી બિલ્ડિંગો ઉપર સાંજે તમને ચમચમાતી લાઇટો દેખાશે. એટલી સાફ સફાઈ છે અહીંયા. તમે જુઓ, આ એક સ્ક્વેર છે, અહીંયા પણ ટ્રાફિક બિલકુલ ક્રોસ થાય તો તમને ખબર, એટલો સ્મૂથ છે ભાઈ, કમાલનો યાર. તાજિકિસ્તાન મને હેરાન કરી નાખ્યો કે આ કેવી રીતે આવો કરી શકે છે. આટલી સાફ સફાઈ, આટલી જબરદસ્ત બિલ્ડિંગો, આટલો જબરદસ્ત સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યો છે ને, કમાલ છે ને. ગાર્ડન જુઓ ભાઈ, અહીંયા તમે જેટલા પણ ફૂલ છોડ બધા જોશો ને, એ ગજબના અહીંયા કરી નાખ્યા છે. એક દેશ 1 કરોડની આબાદી છે પણ આ કેવી રીતે મેન્ટેન કરી શકે છે. આપણે ખાલી બહાના બનાવતા હોઈએ છીએ કે ભાઈ આમ આટલા બધા લોકો છે એટલે ના કરી શકીએ. લોકોથી મતલબ નહીં, લોકો જોડે સેન્સ હોવો જોઈએ. અહીંયાના લોકો એક પ્લાસ્ટિકનો ટુકડો અહીંયા કંઈ ફેંકાયેલો દેખાતો નથી. અને આપણી વાત કરીએ ને ભાઈ, તો આપણે તો હવે કહેવા જેવું નથી. પછી તમે એવું કહેશો કે ભાઈ તમે તો ઇન્ડિયાના બહાર જઈને ઇન્ડિયાની બુરાઈ કરો છો. હું બુરાઈ કરવા નહીં માગતો, હું એવો કહેવા માગું છું કે આપણે આવો કરવાનો શીખીએ તો ખરા કમસે કમ, તો આપણે આનાથી પણ ખૂબસૂરત દેશને બનાવી શકીએ. આપણો દેશ ખૂબસૂરત 100% છે, પણ આપણે એને વધારે સુધારવાની જરૂર છે. આ છે અહીંયાનો કદાચ ફ્રીડમ સ્ક્વેર છે. આ રશિયા સોવિયત જે કન્ટ્રી હતી ને, 1991માં આ દેશ આઝાદ થયો છે. એને આ જો ભાઈ, આનો જો, આવી બસો અહીંયા તમને દેખાશે, આવી બિલ્ડિંગો દેખાશે. અને આ બાજુ જાઓ, આ રસ્તો છે ને ભાઈ કમાલનો બનેલો છે. એવો વિશ્વાસ નહીં આવે કે ભાઈ આ ક્યાં અમેરિકામાં આવી ગયા કે પછી ક્યાંક બીજે આવી ગયા. બધી જગ્યાએ તમને LED સ્ક્રીન દેખાશે. અહીંયાનો જે પ્રેસિડેન્ટ છે ને, એની જો ઉપર બિલ્ડિંગમાં એક ફોટો દેખાશે, એ જ છે, એ એના પ્રેસિડેન્ટ છે. અને આ એકબીજાથી જોડાયેલી બિલ્ડિંગો, નવી નવી બિલ્ડિંગો અહીંયા બને છે અને નવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ઊભો થાય છે. ને એટલી બધી ટેક્સી દેખાશે ને ભાઈ, જુઓ બધી જગ્યાએ તમને આ ગ્રીન કલરની પ્રીમિયમ ટેક્સી દેખાશે. કોઈ બી ગાડી પણ અહીંયા જોશો ને ભાઈ, બધી લક્ઝરી ગાડી દેખાશે, BMW, મર્સિડીઝ, રેન્જ રોવર. જો ગાડી જુઓ ભાઈ, એકથી એક ગાડીઓ તમને અહીંયા દેખાશે ભાઈ. વર્લ્ડની જે બ્રાન્ડ્સ છે ને, બધી બ્રાન્ડ્સની અહીંયા ગાડી દેખાશે ને બધી ગાડીઓની એટલી સાફ સફાઈ મેન્ટેન જે કરી રાખે છે ને, એ બી કમાલ છે ભાઈ. આ ગાર્ડન જુઓ ભાઈ, એ દિલ જીતી લીધો આ કન્ટ્રી તો ભાઈ. અહીંયા આવ્યા પહેલાં તો એવો વિચાર કરતો હતો કે આ કન્ટ્રી બહુ ગરીબ છે ને, આવું છે ને આમ છે. ભાઈ આ તમારે મનમાંથી ખ્યાલ કાઢી લેજો, એવું કંઈ નહીં. જો દરેક ગાડી પ્રીમિયમ લક્ઝરી ચમચમાતી, ક્યાંય કચરો વચરો ક્યાંય દેખાતો નથી. અને બીજો શું જોઈએ યાર, જો આ કન્ટ્રી 70, 80, 90% તો આખો પહાડ ઉપર જ બસેલી છે. અને અમુક જગ્યાઓ છે બસ ખેતીવાડી કરતા હોય લોકો. અહીંયાના લોકો મોસ્ટલી ફાર્મિંગ કરતા હોય છે. પણ કમાલનો ડેવલપમેન્ટ છે, કમાલની સિટી છે ભાઈ. આ તો નજરિયો બદલી નાખ્યો કે આવો કેવી રીતે બની શકે છે. સિટીથી થોડાક બહાર જઈને તો થોડીક અલગ આપણે માર્કેટ પણ એક્સપ્લોર કરવાના છે. અહીંયાની લોકલ માર્કેટ પણ જોઈશું. અહીંયાના લોકલ લોકો કેવી વેશભૂષા પહેરે એ પણ જોઈશું. અને અહીંયાની ટ્રાન્સપોર્ટેશન એ બધું આપણે જોવાના છે ભાઈ. અને આ છોકરાઓ અહીંયા જોડાઈ ગયા છે ભાઈ, બહુ સારા છોકરાઓ છે, બહુ સારા લોકો છે. અને જુઓ ભાઈ, આ વસ્તુ ક્યાં જોવા મળતી નથી, પૈસા આપીએ તોય અહીંયા બધી વસ્તુઓ જોવા મળી જશે. આ જો
અહીંયાની વાઇબ જુઓ ભાઈ, જબરદस्त. स्माइल सोमानी, इस्माइल सोमानी का ये स्क्वायर बना हुआ है, जो फ्रीडम फाइटर यहाँ जो भी थे. यस बफेस. ઓકે, આ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો ને, આ છે એક સરકારી બિલ્ડિંગ અને પાર્લિયામેન્ટ ત્યાં સામેની બાજુ પાર્લિયામેન્ટ છે. આ સામેની બાજુ જે સ્ટેચ્યુ દેખાય છે ને, આ છે અહીંયાના જે મહાત્મા ગાંધી કહી શકાય, ઇસ્માઇલ સોમાની, જે ફ્રીડમ ફાઇટર અથવા તો જે બી કહો, એટલે એમના યાદમાં આ બનેલો છે. એની ઠીક સામેની બાજુ એવો ને એવો કંઈક સ્ટેચ એક બનેલો છે. આની વચ્ચે પાણીના ફુવારા ડાન્સ કરતા હોય છે કદાચ સાંજે. અને આ છે એક અહીંયાની લોકલ ઓફિસ છે, ગવર્મેન્ટની ઓફિસ છે મોટી અને પાર્લિયામેન્ટ બી અહીંયા પાછળ જ છે. દરેક બિલ્ડિંગ ઉપર ઝંડા લાગેલા છે. કોઈ પણ બિલ્ડિંગ ઉપર જોશો ભારતના જેવો ને જેવો એક ઝંડો દેખાશે, જેમાં તમને ઉપરની બાજુ ખાલી તિરંગામાં લાલ કલર છે, એની જગ્યાએ આપણે કેસરીઓ છે બસ. બીજો તો ભાઈ અહીંયા મજા છે. આ દેશ તો ભાઈ ગજબ છે. ક્યાંય ભલે કોઈ બી ખૂણામાં જતો ક્યાંય ગંદકી દેખાતી નથી, ક્યાંય કૂડા કરકટ એ બધો કંઈ દેખાતો નથી. તો હવે આપણે જઈએ એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ફીઝા કરીને, ત્યાં જમવા જઈશું અને તમને બતાવીશું કે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કેવી રીતે ખાણો શું મળી જશે ને કેટલાનું મળે એ પણ તમને હું બતાવવાનો છું. આપણે અત્યારે જે જગ્યામાં ફરીએ એ બધું સરકારી ઓફિસો છે, કેમ કે રાજધાની છે, અહીંયા મોટી ઓફિસો છે. અત્યારે અહીંયાથી એક નેતાની ગાડી ગઈ ભાઈ, એક ગાડી ઓનલી. આ અહીંયા પોલીસવાળા ઊભા, એ ભાઈ સેલ્યુટ કરતા હતા. ના તો ઉપર લાઇટ લાગેલી, ના કંઈ વીઆઈપી એવું કંઈ જ નથી, ના કોઈ એ રસ્તો રોક્યો. એ બી એક નોર્મલ નેતાની તરફ ટ્રાવેલ કરીએ છીએ ભાઈ. એ વસ્તુ આપણે ઇન્ડિયામાં જોઈએ. આપણે તો ભાઈ એક એમએલએ શું બની જાય અથવા તો સરપંચ શું બની જાય, એની આજુબાજુ 50-100 ગાડીઓ હાલતી હોય છે. એ ગલત છે. આપણે જ જેને નેતા બને એ નેતા આપણી ઉપર ચડી બે. જો ભાઈ શહેરની વાઇબ જો, બિલ્ડિંગો જો ભાઈ કેવો લાગે છે. આ છે દુસાંબે, તાજિકિસ્તાન. જો દુકાનોનો એન્ટ્રન્સ જો, જે શોરૂમ છે બધો એકદમ જબરદસ્ત નામ લખેલા છે અને નીટ એન્ડ ક્લીન. કોઈ કચરો, કોઈ બહાર અડચણ ખડચણ કંઈ નહીં. एकदम बढ़िया वीवीआईपी बिल्डिंगो भाई एक थी एक टॉप क्लास देखाશે. ताजिकिस्तान तो भाई जबरदस्त છે. ગ્રીનરી, હરિયાળી કમાલ છે. પણ ભાઈ હો, આ જો આખા પીપલના પેડ જેવા જ પેડ લગાવેલા છે, ઠેઠ સુધી એક જ જેવા પેડ છે. આ બધી મિનિસ્ટ્રીઓ છે, ગવર્મેન્ટ ઓફ પબ્લિક કમિટમેન્ટ કમિટી ઓફ ઇન્વાયરમેન્ટ પ્રોટેક્શન ઓફ અંડર, બધી એકથી એક મિનિસ્ટ્રીઓ તમને જોવા મળશે ને એમનો એન્ટ્રન્સ જુઓ ભાઈ, કમાલ છે. આ લાઈન આખી મિનિસ્ટ્રીઓ વાળી જ છે ભાઈ, એકથી એક. પાછળ જોશો ત્યાંથી લઈને ઠેઠ સુધી આવા જ કંઈક દેખાશે, ઊંચી બિલ્ડિંગો. વાવ, લાગે છે કંઈક યુરોપ વગેરેમાં આવી ગયા છે એવું લાગે છે. જો સામે રેમ્પ જો ભાઈ, ઉપરથી ગાડીઓ આવે છે. જો મને લાગે છે બિલ્ડિંગની ઉપર કંઈક પાર્કિંગનો બનેલો છે એવું કંઈક લાગે છે. જો તો ભાઈ આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે. રોટી 60 રૂપિયાની એક મળી જશે, દાલ 400ની અને પરાઠાના કેટલા ભાઈ 200 કા પરાઠા મળી જશે. સરસ જમીએ. નામ છે પીઝા. ઇન્ડિયન રેસ્ટોરન્ટ જોઈ શકો છો, પણ વેજીટેરિયન ખાણો સરસ મળી જાય છે. આ છે દહીંની ચટણી, એવું પુદીનો નાખીને બનાવતા હોય છે, એટલે સરસ મજાનો. તો હવે જમીએ. થોડા થાકી ગયા છે, થોડો રેસ્ટ કરીશું કલાક, પછી આપણે મળીએ. હવે આપણે આવી ગયા છે એશિયન એક્સપ્રેસ બસ ટર્મિનલ છે. અહીંયા આગળ આખા તાજિકિસ્તાનમાં તમારે ક્યાંય પણ જવાનું હોય તો આ ટર્મિનલ ઉપર પ્રાઇવેટ કંપનીની બસો છે, એ બસોમાં તમે ટ્રાવેલ કરી શકો છો. અને બીજી ખાસ વસ્તુ, તાજિકિસ્તાન એટલા માટે આગળ કહું છું કે જો તમે ઈવી સ્ટેશન બનેલા છે, બધી કોઈ પણ ગાડીઓ અહીંયા તમે આઈને ચાર્જ કરી શકો. કેટલી મોટી જગ્યા બનેલી છે જો ને, મોટા સબ સ્ટેશન જેવો લાગેલા છે. આખા ગાડીઓ આવો તરત લગાવી ચાલુ થઈ જાય. ચાઇનાની બધી ઈવી ગાડીઓ અહીંયા તમને દેખાશે. કોઈ પણ જાતની ગાડી તમે અહીંયા ચાર્જ કરી શકો છો. આ છે તાજિકિસ્તાન દુસાંબે, જોઈ શકો. એક જૂના જમાનાની સારી એવી મર્સિડીઝની કાર ભાઈ, મને તો ગજબ પસંદ આવી ગઈ છે. ફિલ્મોમાં જોઈ હશે, પણ આ રિયલમાં અહીંયા અત્યારે પણ ચાલે છે ને લોકો એને ચલાવે પણ છે. સિસ્ટમ જોવો, અંદરનો સ્ટેરિંગ ને બહુ જ પ્રીમિયમ હતી એક જમાનામાં, પણ અત્યારે તો આ તોય પણ આ લોકો બહુ સરસ રીતે એને ચલાવે છે. જોવાનો આગળનો ફ્રન્ટ, વાવ સુપર છે ભાઈ. આની સામે બીજી સબ ગાડીઓ ફીકી લાગે છે. અદ્ભુત છે યાર. આ છે અહીંયાનો બસ ટર્મિનલ, જે દુસાંબે અથવા તો તાજિકિસ્તાનનો સૌથી મોટો બસ ટર્મિનલ છે. અને અહીંયા ટર્મિનલનું નામ છે એશિયન એક્સપ્રેસ. છેક ત્યાંથી જોશો ને તો તમને બધી બસો એશિયન એક્સપ્રેસની દેખાશે. જેટલી પણ બસો છે એ લંબી દૂરીની બસો છે, આખા તાજિકિસ્તાનમાં કવર કરે છે. કદાચ આ પ્રાઇવેટ કંપની જ છે, પણ આખો ટર્મિનલ પણ એના નામથી જ બનેલો છે. ખબર નહીં હવે આ સરકારી છે કે પ્રાઇવેટ એ નથી ખબર. હવે આ છે એનો એન્ટ્રન્સ. આ બાજુનો, પેલી બાજુનો પણ અલગ એન્ટ્રન્સ છે. એની બાજુમાં માર્કેટ પણ છે, એ પણ આ બાજુ તમે જોઈ શકો. આપણે એ પણ એક્સપ્લોર કરવાના છે. તો આ બધી બસો અહીંયા જોઈ શકો છો.
એશિયન એક્સપ્રેસ. એક તરફ તમને સારી ઊંચી બિલ્ડિંગો દેખાશે, તો બીજી તરફ થોડોક બેકવર્ડ એરિયામાં જશો એટલે થોડોક કચરો એવો દેખાશે. પણ મોસ્ટલી હવે આટલા થોડા ઘણા કચરો જોઈને આપણે એને ખરાબ ના કહી શકાય. બહુ સારી પોઝિશનમાં છે, બહુ સારી વ્યવસ્થાઓ છે, સારો એવો દેખાય છે. અને અત્યારે આપણે રેસ્ટ કરવા જઈએ છીએ. વરસાદ આવવાની છે, આખો વરસાદનો મોસમ બની રહ્યો છે. અને અહીંયા આગળ પોલીસની ગાડી જોવો ભાઈ, જબરદસ્ત પ્રીમિયમ ગાડી પણ તમને પોલીસવાળાના દેખાશે. ચાલો થોડો રેસ્ટ કરીએ 2 કલાક. આજે મોસમ સારો બની ગયો છે, તો કાલે બહુ ધૂપ હતી, બહુ તેજ. અત્યારે સાંજના 7 વાગ્યા છે. દિવસ અહીંયા હાથમે છે 8:30 વાગે, 8:45. તો અમે જમવા જઈ રહ્યા છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ 2 છે, એટલે એક સન્ડેનો બંધ હોય છે અને બીજો છે એની અંદર આપણે જવાના છે. એ લગભગ 4-5 કિલોમીટર દૂર છે. તો જવા માટે અહીંયાથી બસની ટિકિટ લેવી પડે, એ 25 રૂપિયાની હોય. આવવા માટે પણ 25. ચાલો તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ જતાં આપણે સિટી જોઈશું, દુશાંબે, તાજિકિસ્તાન. આપણે પહોંચી ગયા છે પાછા બસ સ્ટેશન. એ એશિયન એક્સપ્રેસનું બસ ટર્મિનલ છે. આખી બસો અહીંયાથી હાલતી હોય છે. ચલો આપણે બસ પકડીએ ત્યાંથી. બસ આવી ગઈ છે, આપણે બસમાં જવાના છે. ભાઈ જ્યાં સુધી આ દેશની આબાદીની વાત કરીએ 95% મુસ્લિમ આબાદી છે, બાકી બીજા 4-5% બીજા છે. અને અહીંયાના લોકો ભણેલા ગણેલા અને એકદમ ઓપન માઇન્ડ લોકો છે ભાઈ. આ બસ છે, આમાં પેસેન્જર જોશો તો તમને આઈડિયા આવી જશે કે આમાં અહીંયાના લોકો કેવા દેખાય છે. અને બહુ બધા અફઘાનિસ્તાનના લોકો પણ અહીંયા રહેતા હોય છે. અહીંયા એક બ્રિજ બનેલો છે. આ બ્રિજની બનાવટ જો ભાઈ શું ડિઝાઇન કરી છે. અને સામે તમને એક દેખાય છે ક્રૂઝ જેવો, એ સ્ટેડિયમ છે. અને સામેની બાજુ એક જબરદસ્ત એરિયો એવો ડેવલપ કરેલો છે પહાડીની ઉપર. આખો તમને ટાવર જ દેખાશે, બિલ્ડિંગો જ દેખાશે. એ પણ આપણે જોતા આવીશું આપણે જતા. તો આપણે અત્યારે બસમાં ટ્રાવેલ કર્યો હતો અને દુશાંબે સિટી ભાઈ એનો એક પાર્ટ એવો બનેલો છે, સેન્ટર. એવું લાગે છે કે આપણે યુરોપ અમેરિકામાં આવી ગયા છે. એટલી સફાઈ, એટલો વ્યવસ્થિત ઢંગથી બનેલો છે ને. બિલ્ડિંગો તમે જોશો, દુકાનો, અહીંયાનો ગાર્ડન, ચાલવાના રસ્તા અને આ જે ઉપર પેડ પૌધા જબરદસ્ત છે. અત્યારે આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છે. અને આજુબાજુનો જે ડેવલપમેન્ટ છે એ બહુ જ ખતરનાક લેવલે કરેલો છે, બહુ પ્લાનિંગથી કરેલો છે. દુકાનો, રેસ્ટોરન્ટ બહુ જ વ્યવસ્થિત ઢંગથી બનેલા છે. અને દરેક જગ્યાએ તમને આ ઝંડા દેખાશે, તાજિકિસ્તાનના ફ્લેગ દેખાશે. બધી જગ્યાએ તમે જોશો ને, બધી જગ્યા જુઓ. ફ્લેવર ઓફ મસાલા ઇન્ડિયન રેસ્ટોરન્ટ. ચાલો ત્યારે અંદર જઈશું. રેસ્ટોરન્ટ જો ભાઈ, જબરદસ્ત વાઇબ છે અહીંયા આગળ. હવે આપણો ઓલ ટાઈમ ફેવરિટ દાલ અને રોટી આવી ગઈ છે. કેમ કે હું વિદેશમાં જાઉં એટલે રેસ્ટોરન્ટ ઉપર બહુ વિશ્વાસ કરતો નથી, એટલે પછી દાલ જ લાગે એવી વ્યવસ્થિત જે ચીજ આપણને મળી જાય. રેસ્ટોરન્ટની થીમ કેટલી ગજબ રાખી છે, એકદમ તાજીક છે. ઓવનર પણ ઇન્ડિયાની આખી થીમ રાખી છે અને ગજબનો લુક આપ્યો છે. જો લાઇટો બધી ઈરાન અહીંયાની છે, ઈરાની જેવું કલ્ચર છે, પણ મોસ્ટલી ઇન્ડિયાનો જ છે. આ જે નીચે મૂકેલો એ પણ ઇન્ડિયાનો જ લાવેલો લાગે છે, કે આની સ્ટાઇલમાં બનાવ્યો છે. ભાઈ ક્યાંથી એવો લાગતો નથી કે આ ગરીબ દેશ છે. જ્યાં પણ જોશો તમને વ્યવસ્થિત વોર્મ લાઇટ છે અને સારા એવા રેસ્ટોરન્ટ, સારી લાઇટો અને ગજબની વ્યવસ્થા કરેલી ઊભી છે. આપણે હવે થોડો વોક કરીશું ને તમને બતાવીશું ખાસ જગ્યાઓ. દુશાંબેમાં આવી ટેક્સી હાલતી હોય છે, જેને તમે હાથ દઈને ઊભી રાખીને એમાં બેસી શકો છો. તો એ થોડી બસ કરતાં તો ઘણી મોંઘી છે, 4 ગુણા. આ જો ભાઈ રાતનો કંઈક બ્રિજ આવો દેખાય છે. અત્યારે આપણે પાછા જઈ રહ્યા છે. આખા સિટીમાં એવું લાગે છે કે દિવસ થઈ ગયો, એવી રીતે ઉજાલો કરેલો છે.